બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામ ખાતે આવેલ નીલકા નદીના કાંઠે આવેલું પ્રાચીન પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર કે જે હજારો વર્ષ પૌરાણિક છે તે રાજ્ય શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસ નિમિત્તે અહીં ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી। દેશ વિદેશ અને પંથકના ભાવિક ભક્તો આજના વિશેષ શણગાર પૂજન અને ઉજવણીના દર્શને ઉમટી પડ્યા હતા। વર્ષોથી જે આજે 5,500 વર્ષ થઈ ગયા ભીમનાથ દાદાને આ ઝાડને પાંડવો અહીંયા હતા વર્ષોથી અને ત્યારથી લોકો અહીંયા અમાસના દિવસે લાખો નહીં હજારો માણસો નહીં પણ લાખો માણસો અહીંયા દર્શન કરવાનો લાભ લે છે અને અન્નક્ષેત્ર પણ ચાલે છે અને અહીંયા આજુબાજુના જે વિસ્તારો છે એના લોકો આજે હજારો લોકો અહીંયા દર્શન માટે આવે છે અને પરંપરાગત આયોજન કલાનું બહુ વ્યવસ્થિત આપણે કર્યું છે। તંત્રનો સારો સપોર્ટ છે અને સવારે વહેલી 4:30ની આરતીથી જ ભીડ છે અત્યારે અને સતત માણસો આવે છે। આ વર્ષે રેલવે તંત્રએ તે ગાડીઓ તમામ ગાડીઓને સ્ટોપ આપ્યો છે એટલે એમનો હું આભાર માનું છું। આનંદ ખૂબ જ સારો એવો થયો। દાદાના દર્શન ખૂબ જ શાંતિથી અને સારા એવા થયા। અમે અહીંયા આવ્યા ત્યારે ધજા ચડાવી રહ્યા હતા તો અમે ધજાના દર્શન કર્યા અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે એટલે ભીડ બી ખૂબ જ છે। અમારે ધજાના કરવાના હતા એટલે અમે સવારે વહેલા ઉઠીને ભીમનાથ દાદા અમે ચૂડા પણ દર્શન કરીને આવ્યા છીએ અને આ અમારી આશા છે એટલે ભીમનાથ દાદાના દર્શન કરવા આવ્યા અને અમને ધજાના દર્શન થયા, અમને ખૂબ આનંદ થયો છે।